અંકલેશ્વરમાં ઝેડ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ક્રિકેટ ટીમોએ ભાગ લીધો હતો. અંકલેશ્વરમાં ઝેડ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ભાદી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અંડર-23 મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. ટુર્નામેન્ટમાં અંતે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને એસટી સ્પોર્ટ્સ આલોંજ અને ફ્રેન્ડશિપ કોસંબા સીસીની ટીમો ફાઇનલમાં પ્રવેશવામાં સફળ રહી હતી. ભાદીના ગ્રાઉન્ડ પર રમાયેલી આ રોમાંચક ફાઇનલ મેચમાં એસટી સ્પોર્ટ્સ આલોંજની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં મોઇન ખાનના શાનદાર 62 રનની આક્રમક ઇનિંગની મદદથી ટીમે વિરોધી ટીમ સમક્ષ જીતવા માટે 181 રનનો મજબૂત ટાર્ગેટ મૂક્યો હતો. 181 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી કોસંબા સીસીની ટીમ આલોંજની ધારદાર બોલિંગ સામે નિર્ધારિત ઓવરોમાં માત્ર 116 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી ભારે રસાકસી અને ઉત્તેજનાપૂર્ણ માહોલના અંતે એસટી સ્પોર્ટ્સ આલોંજની ટીમે શાનદાર વિજય મેળવીને મુસ્લિમ પ્રીમિયર લીગની પ્રથમ ટ્રોફી જીતી પ્રથમ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે સફદ ભૈયા, ફરીદ દુધાત, સોહેલ જંગાડા, ઇમરાન માકરોડ, સફવાન મહિડા, ફહીમ પટેલ અને જુનેદ વાડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેઓના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.